નમસ્કાર મિત્રો, દવાવાળમાં આપનું સ્વાગત છે। તળાજાને લગતા એક મહત્વના સમાચાર લઈને અમે આવી ગયા છીએ આપણી સામે। તળાજાના વોર્ડ નંબર 1ના સૌથી યુવાન નગરસેવક દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખવામાં આવ્યો છે। જી આ મિત્રો, તળાજાના સૌથી યુવા નગરસેવક તરીકે જવાબદારી નિભાવતા યશરાજસિંહ વાળા દ્વારા મુખ્યમંત્રીને તેમજ ડેપ્યુટી કલેક્ટરથી લઈ અને તળાજાના ધારાસભ્યશ્રી સુધી તમામ જવાબદાર વ્યક્તિઓને એક પત્ર લખવામાં આવ્યો છે। આપને એમ થશે કે આ પત્રમાં શું લખવામાં આવ્યું છે, શું માગણી કરવામાં આવી છે। તો તળાજાના જે નગરસેવક છે યશરાજસિંહ વાળા, તેમના દ્વારા આ પત્રમાં તેમના મત વિસ્તારમાં રહેતા લગભગ 200 જેટલા પરિવારો કે જેઓ નિરાધાર છે, તેમને આશરાનું કોઈ સ્થાન નથી, તેવા 200 જેટલા પરિવારોને કાયમી નિવાસસ્થાન મળી રહે એ માટે સરકારશ્રીની જે યોજનાઓ છે, ખાસ કરીને જે આવાસની યોજનાઓ છે, તેમની માંગણી કરવા માટે તેમણે મુખ્યમંત્રીશ્રીને, ડેપ્યુટી કલેક્ટરશ્રીને અને ધારાસભ્યશ્રીને આ પત્ર લખ્યો છે। યશરાજસિંહ વાળાએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે મારા મત વિસ્તારના જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો છે, છેલ્લી ઘણી પેઢીઓથી તેઓ આવાસથી દૂર છે। જ્યારે તેઓ દિવસભર કામ કરી અને રાત્રે ઘરે આવતા હોય છે, ત્યારે રહેવા માટે તેમની માટે છત નથી હોતી। તો આવા 200 જેટલા પરિવારોને પ્રતિ પરિવાર દીઠ 50 ચોરસ મીટર એવી જગ્યા ફાળવવામાં આવે, પ્લોટ ફાળવવામાં આવે અને આવાસ યોજનાનો આ પરિવારોને લાભ મળે એવી યશરાજસિંહ દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે આપણે જણાવી દઈએ કે નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક યશરાજસિંહ વાળા આ પેનલના સૌથી યુવા નગરસેવક છે। સાથે સાથે ઘણા દાયકાઓ પછી એવું જોવા મળ્યું છે કે કોઈ નગરસેવક દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હોય। તેમણે પત્રમાં એવી પણ ઉલ્લેખ કર્યો છે કે આ પત્ર માત્ર કાગળ ઉપર ન રહે અને તેની સત્તાવાર રીતે અમલગીરી કરવામાં આવે તેવી પણ તેઓએ સરકારશ્રીને અને પ્રશાસનને એક વિનંતી કરી છે। ત્યારે આપણે જોવું રહ્યું કે સરકારશ્રી દ્વારા, આપણા પ્રશાસન દ્વારા આ પત્રને કેટલો ગંભીરતાથી લેવામાં આવે છે। અત્યારે જે મેં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા લોકલાડીલા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, તેમજ આપણા ભાવનગર જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી, તેમજ તળાજા પ્રાંત સાહેબ, તેમ વિવિધ જગ્યાએ મેં પત્ર વ્યવહાર દ્વારા અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રીની આવાસ યોજના હેઠળ છે, તો જે તે અત્યારે 200 પરિવાર છે મારા મત વિસ્તારમાં કે તેની બીજી ત્રીજી પેઢી સુધી હજી લોકોને કોઈ કાયમી આશરો નથી મળ્યો। અને આપણો હેતુ એ જ છે કે એ લોકોનું એક ઘરનું ઘર હોય કે જે અત્યારે હાલમાં જોવા જઈએ તો એ લોકોને કોઈ પ્રકારનું આવાસ નથી, તો એ લોકો દર ભટકે છે કે ભાઈ તેને કામ કરવાનું, સવારે ઉઠીને સાંજે સુવા માટે છત નથી અને રોજબરોજ એની જિંદગીનું એ બધું એક શેડ્યુલ થઈ ગયું છે। તો એના દ્વારા મને એટલું એમ થયું એના પ્રત્યે હમદર્દી કે આ લોકોને એક છત મળી રહે તો એ આપણા માટે એક આશીર્વાદ સ્વરૂપ છે। નગરસેવક પોતાની આ રજૂઆતમાં સફળ થાય। ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જે લોકો રહે છે, છેલ્લા લગભગ દાયકાઓથી તેઓ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે, વિચરતી વિમુક્ત જાતિ તરીકે તેઓ વસવાટ કરે છે, ત્યારે તેમને કાયમી આશરાનું એક સ્થાન મળે, સરકારની વિવિધ યોજનાઓનો તેમને લાભ મળે, એ જ આપણે આશા રાખીએ। આવા વિડીયો જોવા અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર દવાવડ પર।